છેલ્લા 6 માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં, એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે અને ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અવાણુકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી. તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે, એનપીઆર કેમેરા છે, આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે, અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ, જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ 32 વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટાભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે. આ જે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ, એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જ સાયકલ ચોરીમાં એ ખૂબ જ સક્રિય હતા અને એણે ઘણી બધી સાયકલો ચોરેલી હતી. ત્યારબાદ એનો સંપર્ક દહેગામના એક જગદીશ શાહના સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ 2014, 16 અને 23માં પણ પકડાયેલા છે અને જે તે વખતે પણ એની પાસેથી 10 થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે. હા, આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 28 ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના. આ ઉપરાંત ગેસના બાટલા, અન્ય ચીજ વસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના 6 થી 10નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખુલી શકતું હોય એ વાહનની તરત જ એ ત્યાંથી ચોરી કરી લેતો હતો અને આ પ્રકારે એણે અત્યારે જે રિકવર થયેલા છે 32 વાહનો આ રીતના એણે ચોરેલા છે. એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે 5G અને 6G, જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં. એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા 5G પહેલાના, એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવીથી ખોલતો હતો. 2023માં લાંબો સમય